સો હેલો ગાઈસ, રાધે રાધે, જય રામાધાણી. તો કેમ છો તમે બધા? મારા નવા વ્લોગના અંદર તમારા લોકોનું સ્વાગત છે. તમે જોયું એમ કે કાલે યુવરાજભાઈ કેવો કાંડ કરીને આવ્યા હતા સ્કૂલ પર. તો અત્યારે અમે લોકો આવી ગયા છે પેટ્રોલ પંપ પર સવારના લગભગ 4:40. કેમ કે અજયભાઈને જવાનું છે પ્રી વેડિંગ માટે કીધું હતું એમ. તો અત્યારે અજયભાઈ કહે છે કે ગાડી લઈને જઈએ. તો આજે ફરીથી અમે લોકો ગાડી લઈને જઈએ છીએ જોબ પર. રાધે રાધે. એમનું રાધે રાધે, અમનું ને યુવીભાઈ બંનેનું ચાલતું જ રહે છે. તો ગાઈસ ઠંડી એટલી લાગે છે કે એની કોઈ હદ નહીં. પહેલાં હવે એક જ હુડી છે, એ હુડી પહેરી છે. બીજું છે પહેલાં નહીં પહેરાતું, એ તો બહુ ચાટું છે અને મૂકવાની જગ્યા નહીં અને કંપનીમાં ખરાબ થઈ જાય એટલા માટે નહીં પહેરતા ગાઈસ. તો અત્યારે તો હવે અજયભાઈ ગાડીને સેલ મારે. અજયભાઈ પૈસા નહીં થતા, થોડું આગળ લઈ લે ને, ગાડી આગળ લઈ લે. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય રામાધાણી. હા, કઈ જવાનું હવે? નોકરી જ જવાનું. નોકરી યાર, ઠંડી લાગે ખરાબ એકદમ. એક તો પાછા બીમાર થઈ ગયા ભઈલું. ભાઈએ પહેલા દાડે પરમ દિવસે નાઇટ કરી, પછી બીજે દિવસ સેકન્ડ કરીને આજે ફર્સ્ટ કરે છે. અને પાછા 2 વાગે ઊંઘ્યા છે ને 4 વાગે તો મેં ઉઠાડી લાવ્યો એમને ઘેરથી. કેવી ફિલિંગ આવે છે ભાઈ તમને? જોરદાર. હતા અમારે પેલા ઓર્ડરમાં જતો એટલે રોજનું આવતું એવું એમ. તો કંઈ નહીં ગાઈસ, ચલો આપણે હવે અપોલો પર ડાયરેક્ટ જ મળશું. યા તો પછી રસ્તામાં ગયા ગાડી ચા બા પીવા ઉપર રહીએ તો તૈયાર ગાડી મળીએ. અરે ભાઈ ચા તો પીવડાવશો ને? ગરીબ માણસો ને. તો ગાઈસ, તો ફાઇનલી અત્યારે આપણે ચા બા પીને અહીંથી ડિલક્સ પરથી નીકળી ગયા છે. હવે નીકળીએ છીએ એટલે અજયભાઈ નીકળીએ હવે. નીકળીએ. આવી શિયાળાની કોમળ ઠંડીના અંદર તાપણું બી સળગાવ્યું એની મસ્ત અહીંયા ગાડી. કેવું લાગે ને? આપણા માટે સળગાવ્યું. ત્યાં ભાઈઓ આવશે, હા, ઠંડી લાગેલી છે એમને બરાબર એટલે હળગાવી દઈએ એમ ને? સળગાવી દઈએ. હા, તો આવી ઠંડીના અંદર નોકરી ના જઈએ ને એ ગાડી બેહી રહીએ તો બી મજા આવે ને? જવું પડે યાર. નગર કેટલા જાય? સીધા કેટલા જાય? 1250 ને 600. એટલે સીધી કેટલી માર પડે એક રજાની? 1800 રૂપિયાની માર પડે. એના કરતાં 1800 રૂપિયા જવું પોહાય કે પછી ના જવું પોહાય? જવું પોહાય. તો પછી યાર ચલો ગાઈસ, બે રહેશું પંચિંગ મારીને. બરાબર. તો ચલો ગાઈસ, આપણે હવે થઈ જઈએ છે તો મળીએ આપણે અપોલો પર. તો હેલો ગાઈસ, તો ફાઇનલી અત્યારે 6 વાગે આપણે આવી ગયા છે અપોલો પર. ગાડી પાર્ક થઈ ગઈ છે અને આપણા અજયભાઈ મોબાઈલ જમા કરાવીને આવ્યા ને ટી-શર્ટ વગર આવવાનું કહી દીધું. એવું એમ? પહેરી એમ તઈ જ પહેરી બતાવો કેવી લાગે. હા, અજય ગેંગસ્ટર અપોલો વાળો એમ ને. તો ચલો ગાઈસ, આપણે પ્લાન્ટના અંદર જઈએ. સો ગાઈસ, તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 3 અને આપણે 3:30 થયા અને આપણે આવી ગયા છે 3:53 થઈ ગઈ. 3:53 થઈ ગઈ ગાઈસ. અત્યારે હું આવ્યો છું ઘરે આવીને મસ્ત એટલે 3:10 કે 20 આવી ગયો છું. પછી બહુ લેટ થયેલું અજયભાઈને જવાનું હતું એટલા માટે, તમને ખબર છે પ્રી વેડિંગના અંદર. એટલે અત્યારે હું આવી ગયો છું ઘરે. તો અત્યારે આપણા જોડે છે યુવરાજભાઈ. પછી સ્કૂલ બુલ ગયેલા કે નહીં? ઉઠાયું નહીં, યાદ નહીં. બા મને ખાવાના મસ્ત ઊંઘવા કે મને એવું સ્કૂલ નહીં જવાનું એવું. તો મેં કીધું કે મેં તો ઊંઘવા ના પાડી હતી તો ના નહીં જવું. હલા મેં તો કીધું, મારા મનમાં તો વિચારું કે જવું છે પણ પછી હાલા મને તો ઠંડી બોલાવી, ના નહીં જવું, ઊંઘી જવું છે મેં તો. એટલે હોઈ ગયેલો. અને અત્યારે અમે લોકો જઈએ છીએ ભાવિકભાઈના તઈ. તો ચલો મળીએ ભાવિકભાઈના તઈએ. તો ગાઈસ, તો અભી ચાલે છે નવેમ્બર મહિનાની 15 તારીખ છે. ઉત્તરાયણને તો હજી બહુ વાર છે પણ અમારા લોકોની ઉત્તરાયણ આવી ગઈ છે. હે પ્રિન્સભાઈ? પ્રિન્સભાઈની એ બ્લુ ડાલા. ભાવિકભાઈ ઉત્તરાયણ આવી ગઈ ને આપણી? હજી તો નવેમ્બર મહિનાની 15 ઉત્તરાયણ આવી ગઈ ને? સિદ્ધાર્થ, ઉત્તરાયણ આવી ગઈ ને? ઉત્તરાયણ આવી ગઈ ને આપણી? એક મસ્ત વિડીયો લઈએ. અરે મસ્ત વિડીયો પર એસ્થેટિક વિડીયો લઈએ. સેલો ટેપ મોટા ભાઈ નહીં યાર આપણી જોડે. અને પતંગ ચગાવી. આ બાળકને પતંગ ચગાવી છે. હા ભાઈ, ઉતાર્યા. હા, કોણ જો? ભાઈ આપણો ભાઈ બી દેખો ફરી વર્યો હવે તો આને ગોઠે ભલે ને ઉભો ને લા. હા, હા એ આવશે આવવાવાળી. મળીએ થોડીક વાર એને ગાઈસ.
સો ગાઈસ તો ફાઇનલી અત્યારે વાગી રહ્યા છે 6 અને આપણા યુવરાજભાઈ પાછી બીજી પતંગ ચગાવે છે. કેટલી પતંગો તો તોડી કે શું કરી? ફસાઈ ગઈ ને? ફસાઈ ગઈ ને એક જ. તમારો ફિરકો તો બતાવો. બાકી છે ને બાકી. અમે ઘરથી મંગાવેલા ફિરકો છે. આ પતંગ તો ચકતી નહીં. ચકી ગઈ. હો અપ્પુ, તાર ચા પીવા નહીં જવાનું? ઓ અપ્પુ કઈ તો બોલ. વ્લોગના અંદર કઈ બોલ ને. મને પતંગ ચગાવતા નહીં હાલતા એમ કે. પતંગ ચગાવી તારે? હે હું થયું? અપ્પુ પતંગ ચગાવી? દોરી બોરી તો તું લાવતો નહીં યાર. ગાઈસ ગરીબ માણસ. क्या रे भीख मंगिया દેખો આવા ચપ્પલ પહેરીને ફરવું પડે છે યાર. દિવાળી આવી અત્યારે. હા ભાઈ મેં છું ભાઈ. આપણા યુવરાજભાઈ બિચારા છોકરાને બીવડાવે છે. પતંગ ગઈ તો 7 રૂપિયા લઈશ બરાબર. કેટલો લાવે 7 રૂપિયા લાવ. ચાલ હવે જલ્દી 7 રૂપિયા લાવ. હવે મેં ના દેખું. એને નીચે ના જવા દે. ઓએ નીચે ના જઈશ. साले को बम से उड़ा दूंगा एक बार 7 રૂપિયા લઈ. ચાલ હવે એને ચપ્પલ લઈ લે. લે ચપ્પલ લે ચપ્પલ લઈ. આપણે તો મારા હું છે. લાઈ ચપ્પલ લાઈ છે. પાસે આવો કરવા તને. લાઈ ચપ્પલ લાઈ. તોતા બોલે તે પતંગ ના 7 રૂપિયા લઈ નકલ તો નહીં મજા આવે હવે બરાબર. આપણા યુવરાજભાઈ ઓન ફાયર. ગયો નીચે ગયો હવે જાલી. તો ગાઈસ આના ફેમિલીમાંથી કોઈ વ્લોગ દેખતો હોય તો દેખતો. કઈ નહીં, અમે લોકો ખાલી મસ્તી કરતેલા, કઈ ખોટું નહીં કરતા એના જોડે. કહી દે ભાઈ છે આને કઈ તકલીફ ના થવી જોઈએ બરાબર હે ને. એટલે કોઈ દેખતું હોય એમના ઘરનું વ્લોગ બોક્સ તો આપણે કોઈ સિરિયસ લેતા ના. કેમ કે આપણે ખાલી મસ્તી જ કરીએ છીએ, કોઈ ખોટું કામ નહીં કરતા એમના જોડે. બાકી તો મોરે એટલે તમે ના એવું કઈ નહીં. તો યુવરાજભાઈ થોડા સનકી મગજ ના દે. અલીગઢ થી હેરતા આવ્યો છું ને એટલે થોડો અવાજ થઈ ગયો છે. એટલે એ લોકો કઈ જતો કૂદવા તો નહીં. એ ઢલ્લાવાલા. આઈ લવ યુ. ઓ યુવરાજભાઈ આ વખત આઈ લવ યુ વાળી પતંગ લાવીએ. ઓલે આ કેવી પતંગ છે દેખાડો તો. પપ્પી કરે છે આ વચ્ચે એ માં ઓલો આ જ પતંગ છે. આઈ લવ યુ. જેને જોઈતી હોય તો કહેજો. હેપી વેલેન્ટાઇન્સ ડે. ના તો ઉત્તરાયણ જોઈએ છે મારે તો. હવે અપોળા ગાળો ના બોલીશ બરાબર. તા પપ્પા બી મારા બ્લોગ દેખે છે એમ કહેતેલા. એને ડાયરેક્ટ બાયપાસ નીચે મોકલ લે. આ દિવાળી આવી યુવરાજભાઈ, નીચે દિવાળી આવી. તો ચલો ગાઈસ આપણે હવે કઈ જઈએ છે કઈ નહીં તો ખબર નહીં. આપણે નીચે જઈને મળીએ. અંધારું બહુ થઈ ગયું છે. આ સનસેટ. આપણે તો હાઈ યુ સનસેટ કાનું. સો ગાઈસ તો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છે પતંગ ચગાવીને ઘરેથી નીકળી ગયા છે મસ્ત અત્યારે. તો અત્યારે આપણે જઈએ છીએ અકોટા એટલે સુસાગર જઈએ છીએ કેમ કે આપણે હવે દૂધ પીવાની ઈચ્છા થઈ છે. ઠંડી મસ્ત કોમળ ઠંડી જેમ તમને સવારે 5 વાગે કીધેલું એમ આવી કોમળ ઠંડીના અંદર મસ્ત ગરમા ગરમ દૂધ પીવાનું છે અત્યારે. અને ઘરે અત્યારે મમ્મી અને કૃષ્ણા અને માયા છે ઉનાળાથી, એટલા માટે એ લોકોને બી પીવું હતું એટલા માટે અત્યારે લેવા જઈએ છીએ દૂધ. અને 12:30 થયા અને આપણે અત્યારે જે અકોટા બ્રિજના નીચે લાખોટા બ્રિજમાં છે. એક તો નમતું લે ને એક નમતું મૂકે ને. હા શું કેવું? પૂરે તો જ હા નહીં તો બાવળિયામાં હા
લાગે છે એક નંબર. અને આવાના અંદર આ બસ તો આગળ બધા બેસી ગયા છે ગાઈસ. અકોટા બ્રિજ છે ને, આકોટા બ્રિજ લવરિયાઓથી લવરિયાઓથી ભરેલો ભરેલો છે એમ. લવરિયા ને લવરિયા જ તમને મળશે આ દેખો એમ. तू समझा हाँ नहीं तू समझा नहीं છે. દેખો ગાઈસ, તમે આવો ને તમે બેતા ના. હા નગર તમે બી બધી આવી રીતના આવી જશો ક્લિપોના અંદર કોઈને કોઈ આવી જશો. હા, એટલે બેહો ને તો બી સંભાળીને બેજો. અંદર જવા નીચે આ પાછળ હા એવી રીતના તો ભૂલથી બી ના બેઠા ને પોલીસ વાળા પકડીને મારશે પછી તો. અમારા જેવા દેખશે તો ચાલશે, બાકી આ મંતાઈને બે રહેશે ને તો પોલીસ વાળા પકડીને મારશે તમને. હા, અમે તો ખાલી કેવું વાયરલ કરશું. હા તો ચલો ગાઈસ આપણે દૂધવાળા સુસાગર તળાવ જઈને મળીએ. સો ગાઈસ, તો આપણે ફાઇનલી સુસાગર તળાવ આવી ગયા છે. આજે આપણા મહાદેવ. આપણા હર હર ભોળા મહાદેવ. હર મહાદેવ, જય બોલે. તો ગાઈસ, તમે જોયું એમ કે અમે અત્યારે આઈ આવી ગયા ગયા હજ. રાજસ્થાન કુલ્ફી હાઉસ ના. અત્યારે અમે લોકો રીલ્સ જે દેખેલી એ ભાઈને શોધ્યા છે. પેલા એ ભાઈ મળતા નહીં, દૂધવાળા ભાઈ. દૂધવાળા ભાઈ એમની આ એમની તો બળી. ગાઈસ તમારે ખાવું પીવું હોય તો રાત્રે આવી જવાનું. મિની રાત્રિ બજાર છે આપણું. મિની રાત્રિ બજાર કહેવામાં આવે છે સુસાગરને. હા, ના ભાઈ હા, એ આપણે કહીએ. હા મિની રાત્રિ બજાર નામ પાડવાનું છે આપણે. હા, નામ પાડવાનું. નામકરણ કરી દઈએ. આમાં ભાઈ છબરી બનવાની ઈચ્છા આમાં છે. કરી દઈએ. હું કર દો. દૂધવાળા ભાઈનું કયું છે? દૂધવાળા ભાઈની દુકાન કઈ છે? દૂધવાળા ભાઈ. દૂધવાળા ભાઈનું એ કઈ છે? આ દેખો આવાના ચાર ચાર ને ચાર જણ જાય ગાઈસ. મહાદેવના દર્શન કરો. મહાદેવના દર્શન કરો. ફ્રન્ટ થી દર્શન કરો ભોલેનાથના. જય ભોલે. કોઈ નહીં, એવા ચકલા તો આવતા રહે વચ્ચે. ચકલા કોઈથી બાદ ના બને. વાત ના બને, બરાબર. તમે ભોલેનાથના દર્શન કર્યા ને guys? બરાબર. હજી એક વાત કરી લો. અરે યાર, આ ઝાડ વચ્ચે આવી ગયું. આ દેખો અહીં કશું કોન્સર્ટ મેટર થઈ ગઈ. દેખો અહીંયા લાલો પ્રતાપ ટોકીઝ છે. અચ્છા, ટોકીઝ. લાલો પિક્ચર દેખવા આવી છે પબ્લિક. અહીંયા લાલો પિક્ચર દેખાય લાલો છે picture પ્રતાપ દેખાય ટોકીઝ પર. તમે જુઓ એમ. તો ગાઈસ આપણે દુકાન તો ઉઠવી જ પડશે. દુકાન યા તો સ્ટોલ જે પણ હોય એ હોતું પડશે. આપણે ઘેર. લાલાની જનતા તો દેખો. લાલો મારો લાલો. લાલો આવી રહ્યો છે. યુવરાજભાઈ તમે તો દેખ્યા એની લાલો. મેં કઈ દેખ્યા. ના નતા ગાડી ના ફેમિલી જોડે. મેં ફેમિલીની બહાર છું, મને ફેમિલી નહીં રાખતા. આ તો નાઇટ શિફ્ટ ચાલતી નહીં દિવસની. હા, ચલો ગાઈસ સ્ટોલ પર જઈને મળીએ આપણે. હા. મળેલા સ્ટોલ પર જઈને. સો ગાઈસ તો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છે માંડવી. ફરતા દૂધ લેતા લેતા માંડવી આવી ગયા છે. દૂધ તો ના મળ્યું, પેલા માંડવી આવી ગયા છે માતાજીના દર્શન કરવા. અને આજે પાછો રવિવાર થઈ ગયો ગાઈસ. હા, લે વાંચી જ ના. અત્યારે પબ્લિક બી છે દેખો તમે. તો ગાઈસ અત્યારે મંદિરના અંદર મસ્ત આપણે ડેકોરેશનનું ચાલે છે. જેમ કોટની અલગ અલગ થીમ હોય છે એ રીતે આજે આ રવિવારની થીમ બની રહી છે. ગુજરાતભાઈ ચલો ગાઈસ આપણે આગળ જઈને મળીએ. તો ગાઈસ તો ફાઇનલી અત્યારે આપણે તૈયારી દૂધવાળા ભાઈના તઈ તો ગયા હતા પહેલાં. હવે પંડિત કંઈક એવું કંઈક નામ હતું એમનું, ખબર નથી ગાઈસ. એટલે તૈયારી મૂડ આઉટ થઈ ગયો આપણો વિડીયો બનાવવાનો. કેમ કે તૈયારી દૂધ નહોતું. 11 કારણે આજે દૂધ પૂરું થઈ ગયું છે. તૈયારી દૂધ પીવાવાળા લોકો વધી ગયા છે બધા. હા, એટલા માટે ગાઈસ બાળકો કરતાં માણસ લોકો વધારે થઈ ગયા છે. દૂધ પી ગયા છે. દૂધ એટલે અત્યારે અમે લોકો શું લઈ નીકળ્યા નહીં. દૂધ પી ગયા. હા અત્યારે અમે લોકો રબડી લઈને નીકળ્યા છે. ફ્લેશ લાઈટ મારો. હા બસ દેખાઈ ગઈ. એટલે હવે તો
ઘરે જઈએ છે ગાઈસ, તો ઘરે જઈને પછી પાછી ફર્સ્ટ શિફ્ટ છે આજે. એક તો વાગી ગયો, 1 વાગી ગયો, 4 વાગે ઉઠવાનું છે. 2 કલાક ઊંઘવાનું છે તારે. અમે લોકો જઈએ છીએ ઘરે. તો ચલો આપણો આ વ્લોગ અહીંયા ગાડી એન્ડ કરીએ છીએ. તો આપણો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો મળીએ જલ્દી ના વ્લોગના અંદર. જય શ્રી રામ, જય માતાજી, જય રામાધણી. જય શ્રી રામ, જય માતાજી, જય રામાધણી ગાઈસ.